અરે શું બેઠા છો ભીમરાવને આમ ભૂલી જઈ, અરે કોલર ઊંચા સૂટ ને જૂતા થયું કોને લઈ, મારા ભીમને કારણે થઈ, મારા ભીમને કારણે થઈ. ગોંડલના સ્થાનિક આગેવાનો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા છે. એમની સાથે વાતચીત કરીશું. તો બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો નિર્માણ કરવા માટે જે સ્વતંત્રતા આપી છે, સૌજીભાઈનો પણ આભાર માનીશું. અહીં અનિલભાઈનો પણ આભાર માનીશું. ખીમજીભાઈ, નામી અનામી લોકોને આપણે સ્વાગત સાથે વાતચીત ચાલુ કરશું. તો આજના આ પ્રસંગે આપ શું કહે છે? વેદ ગોવર્ધનભાઈ અહીંયા ગોંડલની મુલાકાતે આવેલ એ બાબતમાં હવે સૌજીભાઈ આપને બે શબ્દ કહેશે. કેવી રીતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવી જય ભીમના નારાઓ ગુંજવ્યા હતા, તો આ બહુ મોટી વાત કહેવાય. પરંતુ ગોંડલની અંદર જે ભાઈચારાનો સંદેશ છે, સર્વ સમાજને લઈ અને લોકો આગળ વધે છે, ત્યારે અહીં જે ભીમ સેના દ્વારા આયોજન કરવામાં આવે છે, તો આપણે એ પણ વાત કરીશું. તો આપણે સૌજીભાઈ સાથે વાતચીત કરીશું કે ગોંડલની અંદર જે ભીમ સેના શું કામ કરે છે, ધર્મપ્રિય લોકો શું કામ કરે છે, અને બાબા સાહેબના અનુયાયીઓ તથા જે બહુજન સમાજ પાર્ટી શહેરી ગોંડલ પ્રમુખ એ સૌજીભાઈ સાગઠિયા છે, તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. તો આજના દિવસે આપનો સંદેશ શું રહેશે? જે ગોવર્ધન બૌદ્ધે ગોંડલમાં નિર્ણય લીધો કે જ્યાં જ્યાં બાબા સાહેબની પ્રતિમાઓ હોય ત્યાં ત્યાં બૌદ્ધ બાબા સાહેબના પ્રચાર થતા રહીએ અને સર્વે સમાજની એકતા જળવાઈ રહીએ, લોકોમાં પ્રેરણા રહીએ, ક્ષમતા, સમાનતા, ન્યાય, પ્રેમ, બંધુતા કાયમી જળવાઈ રહીએ. અને ગોંડલની અંદર જે સંસદ મોડેલ બનાવેલું હતું ત્યાં પણ આવો એક વિડીયો બનાવી ગયા હતા. સાથ મળી અને આવું એક નિર્માણ કર્યું છે, એને પણ હું વંદન કરું છું, લાખ લાખ અભિનંદન આપું છું. જે લોકોએ અહીંયા બાબા સાહેબની પ્રેરણા આપવાથી લોકોમાં એવી મેસેજ જાય કે સમાનતા કેવી રીતે, ન્યાય કેવી રીતે મળે, બંધુતા કેવી રીતે રહીએ અને હરેક નાગરિક સુધી આના કાયદાની ભાન કેવી રીતે રહીએ, એની માટે અમલ થાય. અને અવારનવાર અહીંથી છોકરાઓની બસો નીકળતી હોય, ગાડીઓ નીકળતી હોય અને આ મૂર્તિ ઊભી હોય, તો એવા લોકોને પ્રેરણા પણ થાય કે આવા બાબા સાહેબ જેવો મહાન વ્યક્તિ બનવા માટે શું પ્રયત્ન કરવા પડતા હોય છે. અને આ બંધારણ લખી અને બાબા સાહેબે જે ન્યાય આપ્યો સર્વે સમાજને, સર્વે ધર્મને અને હરેક નાગરિકને પૂરેપૂરો ન્યાય મળી રહે અને સમાનતા રહીએ, ન્યાય રહીએ, પ્રેમ રહીએ, કરુણા રહીએ. દરેક સમાજને સાથે રાખવાની વાત કરી છે. ત્યારે જ્યારે મુસ્લિમ તહેવારો આવતા હોય તો એ નિમિત્તે અહીં આપણે ઠેર ઠેર જોઈ શકીએ છીએ. તો એ ભાઈચારા માટે આપણે શું પ્રયત્ન કરતા હોઈએ છીએ? બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે મુસ્લિમ બિરાદરો લોકો અહીંયા એક છબીલ આપણે શરબત પાવાના, ઠંડા પાવાના કાંઈ પણ પ્રોગ્રામ હોય તો એ તમામ એ આપણા એમના સાથ સહકારથી અને કોઈ કીધા વિનાનું એ લોકો જો અહીંયા પ્રેરણારૂપ બની અને આપણે લોકોને એપ્રિલ નિમિત્તે અહીંયા કાર્યમાં સાથ દેતા હોય, તો અમે પણ ગુજરાત ગોંડલની અંદર જ્યાં ભગવતપરાના પુલના છેડા ઉપર જે બાબા સાહેબ આંબેડકરની પ્રેરણાથી જે છબીલનું આયોજન કરવામાં આવે છે અહીંયા એના મેઘવાળ સમાજ તરફથી, એનો પણ અમે અહીંયા સાથ સહકાર મળે છે. મોહરમ નિમિત્તે આઈને આંબેડકર વાસીઓ પણ એને સાથ દઈ અને છબીલો બનાવી અને એની સાથે હોય. અને હોરાકોટલા રોડ આંબેડકર નગર બાબા સાહેબના વિસ્તારની સામે જે સંસદ મોડેલ છે એની સામે પણ એક છબીલ બનાવવામાં આવે છે. ત્યાં પણ ભાઈચારા અને એકતાનું પ્રતિક નિર્માણ કરવામાં આવે છે. ત્યાં આપણે શું આયોજન મુખ્ય કરવી છે? જ્યાં છબીલ બની રહી છે અને હાલમાં લોકોએ જે છબીલ બનાવી છે ત્યાં સર્વે સમાજના, સર્વે ધર્મના લોકો આવી અને એને ખાણી પીણી મળી રહી અને ટાઈમે લોકો બધા ભેરા થાય, એકતા થાય અને એકબીજાને સાથ મળવાથી બંધુતા જળવાઈ રહી. એ માટે એ તો કાલે જ હજી ઢોસાનો પ્રોગ્રામ હતો, લાઈવ ઢોસાનો પ્રોગ્રામ હતો. આવા છબીલો ગોઠવી અને આ તહેવારો નિમિત્તે એને પણ આપણે સાથ દઈ અને એ આપણે સાથ દઈએ. સર્વે સમાજ, કોઈ ધર્મ નહીં, કોઈ વાદ નહીં, કોઈ વિખવાદ નહીં, એવું અમે નિર્માણ કરવા માંગી છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. તો આ હતા સૌજીભાઈ સાગઠિયા ગુજરાત ગોંડલથી, કે જેમણે હિન્દુ મુસ્લિમ તથા બૌદ્ધ મુસ્લિમ અને દરેક જ્ઞાતિ જાતિના ધર્મના લોકોને સાથે લઈ અને ગુજરાતને આ સંદેશ આપી રહ્યા છે કે માનવતા શું કહેવાય. તો સૌનો આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.